નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર પ્રકરણ 2માં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના પ્રકરણમાં અગાઉ કેપેસિટર અંગે જે ચર્ચા કરી એને આપણે યાદ કરી લઈએ. કેપેસિટર એ શું છે? તો એ બે વાહકોનું એક તંત્ર છે અને બંને વાહકો પર વિદ્યુતભાર હોય. એમાં એક પર ધન વિદ્યુતભાર હોય, બીજા પર ઋણ વિદ્યુતભાર હોય અને બંને સમાન વિદ્યુતભારિત વાહકો વડે જે રચના બને એને આપણે કેપેસિટર કહીએ છીએ. જો કે કેપેસિટર એ એક વસ્તુ છે અને એના ઉપર વિદ્યુતભાર હોવો જરૂરી નથી, પણ વિદ્યુતભાર સંગ્રહ કરે એવી એક વ્યવસ્થા છે અને એના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે Q ભાગ્યા C વડે બતાવીએ છીએ. એટલે કેપેસિટન્સ C બરાબર Q ભાગ્યા V આવું આપણે લખીએ છીએ. એટલે બે વાહકોનું તંત્ર અને એકમાં પ્લસ Q વિદ્યુતભાર, બીજામાં માઇનસ Q વિદ્યુતભાર હોય. કેપેસિટન્સ C બરાબર Q ભાગ્યા V, મતલબ કે એક વાહક પર ભેગો થતો વિદ્યુતભાર અને બંને વાહકો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર એને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. એનો એકમ છે કુલમ્બ બાય વોલ્ટ અને આપણે ફેરાડે કહીએ છીએ. મતલબ કે વાહકો પર વિદ્યુતભાર જમા કરવાની ક્ષમતા આપણે કેપેસિટર વડે બતાવીએ છીએ. તો કેપેસિટન્સનો અર્થ શું? આપણે એવું કહીશું કે એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ વાહક પર ભેગો થતો વિદ્યુતભાર એને આપણે કહીશું કેપેસિટન્સ. હવે આવા કેપેસિટન્સની વાત આપણે અગાઉ કરી, એની વ્યાખ્યા જોઈ હતી. સમાંતર પ્લેટ કેપેસિટરની ચર્ચા કરી, એમાં આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સમાંતર પ્લેટ કેપેસિટન્સ માટે કેપેસિટન્સનું સૂત્ર A એપ્સાઇલોન 0 ભાગ્યા D આવું આપણે તારવ્યું હતું. હવે એમાં બે વાહકો સમાંતર પ્લેટવાળા હોય અને એકનું ક્ષેત્રફળ એ હોય, એપ્સાઇલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી D એ બંને વચ્ચેનું અંતર છે. એટલે આ ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેનું અંતર જો આપણે જાણતા હોય તો કેપેસિટન્સ શોધી શકીએ. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાણતા હોય તો એના પર ભેગો થતો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર આપણે જાણી શકીએ. તો આવા અલગ અલગ પ્રકારના કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરોની રચનાઓ સૂત્રો વડે આપણે બતાવવાના છીએ. ઉદાહરણની અંદર આવા સૂત્રો આવશે. તો સમાંતર પ્લેટ કેપેસિટર, હવે આવા કેપેસિટરોને શ્રેણીમાં જોડીએ તો એના કેપેસિટન્સનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે અગાઉ શીખ્યા કે શ્રેણી જોડાણમાં 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 એન્ડ સો ઓન. એટલે શ્રેણી જોડાણ હોય ત્યારે પરિણામી કેપેસિટન્સ આપણે આ સૂત્ર વડે બતાવીએ છીએ. પણ કેપેસિટરોને જો સમાંતર જોડેલા હોય તો એવા સંજોગોમાં પરિણામી કેપેસિટન્સનું સૂત્ર C1 પ્લસ C2 એન્ડ સો ઓન Cn વડે બતાવીએ છીએ. એટલે કેપેસિટરોના જોડાણના જે સૂત્રો છે એ સૂત્રો આપણે યાદ રાખીશું. એનો ઉપયોગ કેટલાક પ્રશ્નોમાં કરવાનો હોય છે, એટલે આપણે એને યાદ રાખીશું. હવે એક ઉદાહરણ આપણે ભણીએ. ઉદાહરણ અહીંયા જે આકૃતિ આપી છે, ઉદાહરણ 2.9ની જે આકૃતિ આપી છે તમે જુઓ. એમાં જે પ્રશ્ન છે એ પ્રશ્ન આવું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડના 4 કેપેસિટરનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. એટલે આ જે આકૃતિ દોરી છે, સર્કિટ છે, એમાં આપણે પરિણામી કેપેસિટન્સ એક તો શોધવાનું છે, સમતુલ્ય કેપેસિટન્સ જેને આપણે કહીશું, અને તમામ કેપેસિટર પરનો વિદ્યુતભાર પણ આપણે શોધવાનો છે. તો પહેલાં તો આપણે ABCD 4 બિંદુઓ મૂકીએ અહીંયા. એમાં જે કેપેસિટર જોડ્યા છે એમાં C1, C2, C3 કેપેસિટન્સના જે મૂલ્યો છે તમામના એક સરખા છે. તો કેટલા? તો 10 માઇક્રોફેરેડ આપેલા છે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A અને D બે બિંદુ વચ્ચે 500 વોલ્ટનો લગાવવામાં આવેલો છે. હવે તમે જુઓ કે A થી B, C અને D એમ આપણે પરિપથ જોઈએ તો A થી D સુધી જે આ 3 કેપેસિટર જોડ્યા છે એ કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. તો આ શ્રેણી જોડાણનું સમતુલ્ય
જે કેપેસિટન્સ છે એ શોધવું હોય તો સૂત્ર આપણે જાણીએ કે 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3 શ્રેણી જોડાણ છે માટે શ્રેણી જોડાણ માટે હવે અહીંયા 1/10 મલ્ટીપ્લાય પ્લસ 1/10 પ્લસ 1/10 એટલે અહીંયા જવાબ આવશે 3/10 એટલે કેપેસિટન્સ સી બરાબર 10/3 માઇક્રોફેરડ આવશે કારણ કે દરેક કેપેસિટન્સનું મૂલ્ય C1 C2 C3 C4 બધાનું મૂલ્ય દરેકનું 10 માઇક્રોફેરડ છે એટલે આપણે 10 મૂકીએ તો આપણને સી જે પરિણામી કેપેસિટન્સ એથી ડી સુધી આ રસ્તે આપણને 10/3 માઇક્રોફેરડ મળશે. હવે આપણે એ અને ડી વચ્ચે પાછું 10 માઇક્રોફેરડનું કેપેસિટર છે એની સાથે આ સમાંતર છે, આનું સમાંતર જોડાણ છે. એ અને ડી વચ્ચે આનું જોડાણ અને આ જોડાણ આ બંને સમાંતર છે એટલે સમાંતર જોડાણ માટે આપણે સૂત્ર વાપરીએ તો સમાંતર જોડાણ માટે સી બરાબર C1 પ્લસ C2 આ ઉપયોગ કરીએ તો ટોટલ કેપેસિટન્સ સમતુલ્ય કેપેસિટન્સ આપણે કહીએ તો અહીંથી અહીં સુધીનું કેપેસિટન્સ એને આપણે C1 કહીએ એ અહીંયા આપણે શોધી કાઢ્યું 10/3 અને એ અને ડી વચ્ચેનું જે કેપેસિટન્સ છે એને આપણે બતાવીએ 10 તો 40/3 એટલે પરિણામી કેપેસિટન્સ મળશે 13.3 માઇક્રોફેરડ. એટલે પરિણામી કેપેસિટન્સ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને જવાબ લાવી શકીએ. હવે બીજો પ્રશ્ન જે છે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવું. હવે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવો છે તો આપણે પહેલાં તો આ C4 જે છે કેપેસિટર એનો વિદ્યુતભાર શોધીએ એને આપણે Q4 કહીએ તો Q4 બરાબર C4 ગુણ્યા V અને એ 10 માઇક્રોફેરડનું કેપેસિટન્સ છે અને વોલ્ટેજ 500 વોલ્ટ છે તો 5 × 10⁻³ મલ્ટીપ્લાય 10⁻⁻6 એટલે 5 × 10⁻³ આટલા કુલંબ આવશે બરાબર Q4 આગળ કારણ કે એનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરડ છે અને એને સાદરૂપ આપીએ તો આપણને આટલો જવાબ મળશે. અને બીજું છે અહીંયા આ જોડાણમાં પરિણામી કેપેસિટન્સ આપણે 10/3 માઇક્રોફેરડ મળે છે તો વિદ્યુતભાર એને આપણે Q' કહીએ તો ત્યાં આગળ C1 2 3 આ 3 કેપેસિટન્સનું ભેગું પરિણામી કેપેસિટન્સ જે આપણે મેળવ્યું હતું એ ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલું તો 10/3 ગુણ્યા 500 કરીએ એટલે સાદરૂપમાં આપણને 1.67 મલ્ટીપ્લાય 10⁻³ કુલમ મળશે કારણ કે અહીંયા 10⁻6 લખવા પડશે બરાબર ને જવાબ આપણને આટલો મળશે. એટલે આ રીતે આપણે તમામ કેપેસિટર પરના વિદ્યુતભારને બતાવી શકીએ. અહીંયા જે વિદ્યુતભાર બતાવ્યો છે એ વિદ્યુતભાર અહીં પણ અને અહીં પણ નહીં પણ ત્રણેય જગ્યાએ એક સરખો આપણને મળશે એ આપણે યાદ રાખીએ. હવે પછીનો મુદ્દો છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એની આપણે ચર્ચા કરીએ. અત્યાર સુધી આપણે કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાનની વાત કરી હતી, કેપેસિટર પર જમા થતા વિદ્યુતભારની વાત કરી હતી. હવે કેપેસિટર પર વિદ્યુતભાર જ્યારે જમા થાય છે ત્યારે એમાં ઉર્જા સંગ્રહ પામે છે અને આ સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર આપણે તારવવાનું છે. તો ધારો કે સમાન પ્લેટ કેપેસિટરનું ઉદાહરણ લઈએ અને સમાંતર પ્લેટ કેપેસિટરમાં અહીંયા +Q વિદ્યુતભાર છે, અહીંયા -Q વિદ્યુતભાર છે. હવે આટલો વિદ્યુતભાર જ્યારે જમા થયો હોય ત્યારે એમાં કેટલી ઉર્જા સંગ્રહ પામી આ આપણે સમજવું છે. એક વાત આપણે યાદ રાખીએ કે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનો અર્થ શું તો ઋણ પ્લેટ પરથી ધન પ્લેટ સુધી એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. એટલે અહીંયા ઋણ પ્લેટ છે,
અહીંયો ધન પ્લેટ છે અને એકમ ધન વિદ્યુતભારને આપણે અહીંથી અહીં સુધી લાવીએ તો કરવું પડતું કાર્ય એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી એ ક્યુ ભાગ્યા સી છે. એનો અર્થ એ થાય કે વિદ્યુતભાર બદલાય એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ બદલાય. વિદ્યુતભાર કંઈ એકી સાથે બધો જમા થઈ જતો નથી, ધીમે ધીમે જમા થાય છે. ઉદાહરણ તરીકે આપણે કેપેસિટર પર વિદ્યુતભાર જમા થાય છે, એમાં 0 કુલમ વિદ્યુતભારમાંથી વધીને 50 કુલમ વિદ્યુતભાર થાય છે. હવે આ કેપેસિટર પર જમા થતો વિદ્યુતભાર મેં તમને આ રેખીય રીતે વધતો બતાવ્યો છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ ક્યુ પર આધાર રાખે છે. કેપેસિટન્સ એ અચળ વસ્તુ છે. આપેલા જોડાણ અથવા તો આપેલા એક રચના માટે કેપેસિટર એક રચના છે, એનું કેપેસિટન્સ એ અચળ વસ્તુ છે. હવે એ સી અચળ છે એટલે વી ક્યુના સમપ્રમાણમાં, એટલે ક્યુ વધતું જાય તેમ વી વધતું જાય. અને વી વધતું જાય એનો અર્થ એવો થાય કે એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય પણ વધતું જાય. એટલે શરૂઆતમાં એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે જે કાર્ય કરવું પડે એના કરતાં છેવટના તબક્કાઓમાં વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એ વધતું જશે. એટલે આપણે કાર્ય જે ગણતરીમાં લઈએ એ કંઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે ક્યુ છે એ અચળ નથી, એટલે સંકલન કરવું પડે અથવા તો નાના નાના તબક્કાઓમાં સાદુરૂપ આપીને સરવાળો કરવો પડે. બરાબર. હવે વિદ્યુતભાર મેં તમને હમણાં કહ્યું પ્રમાણે, ધારો કે પહેલાં શૂન્ય વિદ્યુતભાર હતો એ વખતે એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, અહીંથી અહીં સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય હતું, કારણ કે કોઈ ક્ષેત્રનો સામનો જ નથી કરવો પડતો. જે વખતે બંને પ્લેટ પર શૂન્ય વિદ્યુતભાર હોય તો એકમ ધન વિદ્યુતભારને પકડીને આ બાજુ લાવતા હોય એ વખતે કોઈ ક્ષેત્ર જ નથી, એટલે કોઈ કાર્ય કરવું પડે નહીં. એટલે શરૂઆતમાં કાર્ય શૂન્ય થાય, પછી 1 કુલંબ આવ્યો અહીં જમા થયો, પછી બીજા વિદ્યુતભારને લાવવો હોય, આપણે તો 1 કુલંબ કહીએ છીએ, સૂક્ષ્મ વિદ્યુતભારની પણ ગણતરી કરી શકીએ. સૂક્ષ્મ વિદ્યુતભાર આવ્યો, કાર્ય કરવું પડતું નથી, પેલા શૂન્ય કાર્ય, પણ એ વિદ્યુતભાર આવ્યા પછી બીજો નાનકડો વિદ્યુતભાર તમે લાવો તો એ વખતે થોડાક ક્ષેત્રનો સામનો કરવો પડે છે, એટલે કાર્ય થાય છે ક્ષેત્રની વિરુદ્ધ. વળી પાછો વિદ્યુતભાર જેમ જેમ જમા થતો જાય તેમ થોડાક વિદ્યુતભારને લાવતા કરવું પડતું કાર્ય વધતું જાય. બરાબર. એટલે કોઈ ક્ષણે ધારો કે આમાં વિદ્યુતભાર ક્યુ ડેશ જમા થયો હોય, વિદ્યુતભાર ક્યુ ડેશ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો વી ડેશ બરોબર ક્યુ ડેશ બાય સી. અને એ વિદ્યુત સ્થિતિમાન હોય, દાખલા તરીકે આપણે એમ કહીએ કે જે વખતે 18 કુલમ વિદ્યુતભાર જમા થયો આ પ્લેટો ઉપર, એ વખતે વિદ્યુત સ્થિતિમાન વી કેટલું હોય, તો 18 ભાગ્યા સી. જે વખતે 32 કુલમ થયો હોય એ વખતે વિદ્યુત સ્થિતિમાન 32 ભાગ્યા સી, આવું લખવું પડે. બરાબર. એટલે આપણે એક ઉદાહરણ લીધું કે વિદ્યુત સ્થિતિમાન બદલાતું જાય છે, એટલે આપણે કાર્ય ગણવું હોય તો સૂક્ષ્મ કાર્ય એટલા તબક્કા પૂરતું ગણીએ કે 18 કુલમ પછી ધારો કે થોડોક જથ્થો વિદ્યુતભારનો લાવ્યા અને 19 કુલમ વિદ્યુતભાર થયો, 18 પછી 19 થયો, એ દરમિયાન એકમ ધન વિદ્યુતભારને લાવ્યા. આ તો મેં તમને 18 થી 19નું ઉદાહરણ આપ્યું, 18 થી 18.1 પણ વિચારી શકાય. તો આ જે ડેલ ડબલ્યુ કાર્ય છે એ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ડેશ ડેલ ક્યુ આવું લખી શકીએ, કારણ કે કાર્ય બરોબર શું, તો એકમ ધન વિદ્યુતભાર દીઠ થતું કાર્ય ગુણ્યા વિદ્યુતભાર, આપણે આવું લખી શકીએ. બરાબર. એટલે ડેલ ડબલ્યુ બરાબર ક્યુ ડેશ ભાગ્યા સી ડેલ ક્યુ આવું લખી શકાય, કારણ કે વી ડેશની જગ્યાએ આપણે આ લખીએ. એટલે જે તે નાના તબક્કામાં અહીંયા મેં તમને આ ઉદાહરણ આપ્યું છે એમાં તો થતું કાર્ય સૂક્ષ્મ કાર્ય છે એ ક્યુ ડેશ બાય સી ઇન્ટુ ડી ક્યુ ડેશ વડે બતાવી શકીએ. આ ડી ક્યુ ડેશ છે અથવા ડેલ ક્યુ ડેશ છે એ સૂક્ષ્મ કાર્ય છે, સૂક્ષ્મ વિદ્યુતભાર છે. સૂક્ષ્મ વિદ્યુતભાર જ્યારે આવે છે ત્યારે સૂક્ષ્મ કાર્ય થાય છે. હવે આ એક નાનકડા તબક્કામાં થતા કાર્યનો ઉપયોગ કરી અને કુલ કાર્ય ગણવું હોય તો કુલ કાર્ય બરાબર ઇન્ટિગ્રેશન કરો, તો ઇન્ટિગ્રેશન કરી અને અહીંયા ધારો કે ડી ડબલ્યુ લખીએ તો ઇન્ટિગ્રેશન ક્યુ ડેશ સી ડી ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ
1/c ઇન્ટિગ્રેશન ક્યુ ડેશ ડી ક્યુ ડેશ, અને એનો જવાબમાં આપણને મળશે ક્યુ ડેશ સ્ક્વેર બાય 2c, કારણ કે એનો જવાબ આવશે ક્યુ સ્ક્વેર બાય 2c, ક્યુ સ્ક્વેર બાય 2 આવશે અને સાદરૂપ આપે એટલે આપણને આવું મળશે. એટલે કાર્ય ગણવું હોય તો આપણે આ રીતે બતાવી શકીએ. તો આમાં 0 થી ક્યુ સુધીનું ગણતરી કરવાની હોય તો પછી અહીંયા ક્યુ આવી જશે, એટલે સાદરૂપ આપે તો જવાબ આપણને આવો મળશે. પણ અહીંયા આ જે સૂત્ર લખ્યું છે એને આપણે આના આધારે એવું લખી શકીએ તો ડેલ ક્યુ ડેશ ડેલ ડબલ્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેશ બાય 2c 1/2c ક્યુ ડેશ પ્લસ ડેલ ક્યુ ડેશનો વર્ગ માઇનસ ક્યુ ડેશ સ્ક્વેર, એને આ રીતે બતાવી શકીએ. હવે આને નાના નાના પગલાઓમાં ગણતરી કરીએ તો કુલ કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ડેલ ક્યુ ડેશ ડેલ ડબલ્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/2c ઇન્ટુ બ્રેકેટ. આપણે અહીંયા ડેલ ક્યુ સ્ક્વેર માઇનસ 0નો વર્ગ, કારણ કે આપણે સૂક્ષ્મ વિદ્યુતભાર પહેલાં આવે, બરાબર, પહેલાં 0 હતો અને સૂક્ષ્મ વિદ્યુતભાર આવ્યો અહીંયા કેટલો હતો ડેલ ક્યુ ડેશ, બરાબર. તો તફાવત કેટલો તો આટલો થશે, પ્લસ બીજો ડેલ ક્યુ આવે તો 2 ડેલ ક્યુ થશે, બરાબર. એટલે 2 ડેલ ક્યુ સ્ક્વેર માઇનસ ડેલ ક્યુ સ્ક્વેર પ્લસ આ જ રીતે આગળ લખીએ તો 3 ડેલ ક્યુ ડેશ સ્ક્વેર માઇનસ 2 ડેલ ક્યુ ડેશ સ્ક્વેર. આમ છેલ્લે ક્યુ ડેશ સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ ક્યુ માઇનસ ડેલ ક્યુ ડેશ સ્ક્વેર, આવું આપણે લખી શકીએ. એટલે આપણે આને સાદરૂપમાં જે બતાવીએ કુલ કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આ ક્યુ, અહીંયા આપણે બાદબાકી કરો તો આ ઉડી જશે, આ બધા પદો ઉડી જશે અને છેલ્લે આ પદ રહેશે, એટલે 1/2c ઇન્ટુ ક્યુ સ્ક્વેર, એટલે જવાબમાં આપણને મળશે ક્યુ સ્ક્વેર બાય 2c. એટલે આવું એક સૂત્ર સ્થિતિ ઉર્જાનું મૂકી શકીએ. એટલે સ્થિતિ ઉર્જાનું આવું સૂત્ર આપણે મૂકીએ તો કેપેસિટર પર સંગ્રહિત થતી ઉર્જા માટે આપણે W બરાબર ક્યુ સ્ક્વેર ભાગ્યા 2c આવું સૂત્ર મળશે. જો કે આને બીજી રીતે પણ બતાવી શકીએ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સરેરાશ લઈ અને ગણતરી કરવી હોય તો પણ કરી શકાય, બરાબર. કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ Q બાય C, એટલે V એ Qના સમપ્રમાણમાં છે અને સમપ્રમાણ રેખીય સંબંધ હોય તો આપણે સાદરૂપ આપી અને સરેરાશ મૂલ્ય પણ ગણી શકીએ. હવે આના બીજા સૂત્રો પણ બતાવી શકીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે C બરાબર Q ભાગ્યા V. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા ક્યુ સ્ક્વેરની જગ્યાએ C સ્ક્વેર V સ્ક્વેર લખી શકાય ભાગ્યા 2c, એટલે એક સૂત્ર 1/2 CV સ્ક્વેર પણ આપણને મળે. પછી બીજું એક સૂત્ર આપણને આવું પણ મળશે કે ક્યુ બાય સી, આમાંથી ક્યુ સ્ક્વેર બાય 2c છે એને આપણે ક્યુ બાય સી અલગ લખીએ અને ક્યુ બાય 2 પણ લખીએ, આ રીતે મૂકી શકાય. ક્યુ બાય સી ક્યુ બાય 2 અને ક્યુ બાય સી એટલે V, એટલે 1/2 ક્યુ ગુણ્યા V, આવું પણ સૂત્ર આપણે મૂકી શકીએ. એટલે ઉર્જાનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે આવું લખી શકીએ, W બરાબર 1/2 CV સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય 2c ઇઝ ઇક્વલ ટુ 1/2 QV. આ ત્રણેય સૂત્રો કેપેસિટરની જે ઉર્જા જમા થાય છે એના માટેના છે. એટલે કેપેસિટરમાં જમા થતી ઉર્જા આપણે જાણવી હોય તો આપણે આ સૂત્રો વડે જાણી શકીએ. ઉદાહરણ તરીકે
ધારો કે કોઈ કેપેસિટર પર વિદ્યુતભાર Q બરાબર 2 માઇક્રોકુલમ છે અને વોલ્ટેજ ધારો કે 100 વોલ્ટ છે અને ઉર્જા ગણવી હોય તો W બરાબર 1/2 QV સૂત્ર વાપરીએ, એટલે 1/2 ગુણ્યા 2 માઇક્રો કુલમ છે એટલે 10⁻⁶ ગુણ્યા V100 સાદરૂપ આપો એટલે 10⁻⁴ જૂલ ઉર્જા જમા થાય. હવે આ આપણે કયા સૂત્રનો ઉપયોગ કર્યો? તો આ છેલ્લું જે છે ને W બરાબર 1/2 QV એનો ઉપયોગ કર્યો, કારણ કે આપણને આ બે આપ્યા હતા. પણ કેટલીક વખતે શું હોય કે કેપેસિટન્સ આપ્યું હોય તો એનો ઉપયોગ કરી શકાય, પણ આમાંથી આનો ઉપયોગ કરીને આપણે કેપેસિટન્સ પણ ગણી શકીએ છીએ. જો કેપેસિટન્સ C બરાબર Q ભાગ્યા V, એટલે Qની જગ્યાએ 2 ગુણ્યા 10⁻⁶ ભાગ્યા 100, એટલે 2 ગુણ્યા 10⁻⁴ આટલા માઇક્રોફેરેડ, આટલા ફેરેડ લખી શકીએ. હવે આ કેપેસિટન્સનું મૂલ્ય આપણે આ બેના ઉપયોગ કરીને લાવ્યા, 2 ગુણ્યા 10⁻⁴ ફેરેડ. હવે આ બે આપ્યા હોય તો તમે આ સૂત્ર વાપરો. કેટલીક વખત એવું હોય કે Q અને C આપ્યા હોય, બરાબર, તો તમે આ સૂત્ર વાપરી શકો. કેટલીક વાર C અને V આપ્યા હોય તો આ સૂત્ર વાપરી શકો. એટલે કોઈ પણ સૂત્ર વપરાય અને જવાબ જે આવે, જવાબ તો એક જ આવે, બરાબર, પણ આ 3 પદમાંથી કોઈ પણ 2 પદ આપ્યા હોય તો આપણે ઉર્જા ગણી શકીએ છીએ. એટલે ઉર્જાનું સૂત્ર આપણે યાદ રાખીશું. હવે કેપેસિટર પર ઉર્જા ઘનતાની વાત કરીશું આપણે, ઉર્જા ઘનતાનું સૂત્ર તારવીશું. હવે ઉર્જા ઘનતાનો અર્થ શું થાય? કેપેસિટર પરની ઉર્જા પરની વિદ્યુત ઉર્જા ભાગ્યા કદ, એટલે કેપેસિટરનું કદ આપણે ગણીએ. એટલે આમ 2 સમાંતર પ્લેટ કેપેસિટર હોય, દાખલા તરીકે આવા પ્રકારનું, તો સમાંતર પ્લેટ કેપેસિટરની જો આપણે વાત કરી રહ્યા છીએ તો આ પ્રકારે 2 પ્લેટ વચ્ચે ગોઠવણી હોય, 2 પ્લેટો આ રીતે છે સમાંતર, બરાબર, અને એમની વચ્ચેનું અંતર D, ક્ષેત્રફળ A છે. તો આનું કદ કેટલું? તો કદ આવશે A ગુણ્યા D, AD, કારણ કે ક્ષેત્રફળ ભાગ્યા ઊંચાઈ. અહીંયા આપણે ગોઠવણી તમે જુઓ કે આ ક્ષેત્રફળ છે, આ લંબાઈ અથવા ઊંચાઈ છે, તો સાદરૂપ આપીએ તો કદ આપણને મળે A ગુણ્યા D. તો આટલા કદમાં જે ઉર્જા સંગ્રહાયેલી છે એને આપણે કહીશું ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતા એના માટે આપણે સંકેત ρe વાપરીએ છીએ. પુસ્તકમાં સ્મોલ u લખેલું છે, તો આપણે ગમે તે લખી શકીએ. હવે ρe એટલે ઘનતા, ઇલેક્ટ્રિક ફિલ્ડની ઘનતા છે, એટલા માટે ρe સૂત્ર આપણે વાપરીશું. તો કેપેસિટર પરની વિદ્યુત ઉર્જા એટલે Q² ભાગ્યા 2C અને કેટલું તો AD, આપણે આવું કહીશું. એટલે પહેલાં તો આપણે Q²/2C છે, એમાં Qની જગ્યાએ આપણે જાણીએ છીએ કે Q બરાબર A સિગ્મા. પછી સિગ્મા માટે પણ આપણે શું કિંમત મૂકીશું? તો σ/ε0 એટલે E, એટલે એના આધારે તમે સિગ્મા બરાબર લખી શકો E ગુણ્યા ε0. આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખીશું અને કિંમતો અહીંયા મૂકવાની છે એટલા માટે. તો Q² એટલે A² σ² ભાગ્યા 2C AD. હવે 2C ને આપણે છેદમાં લાવે, ભૂલતા નહીં. હવે અહીંયા A² અને σ² એટલે આપણે E²ε0² લખી શકીએ અને છેદમાં 2. હવે કેપેસિટન્સ માટે A ε0 ભાગ્યા D લખી શકાય પાછું, બરાબર, અને AD તો અહીંયા છે જ, બરાબર. હવે તમે આમાં દૂર કરો તો A² ઉડી જશે, જુઓ, પછી D ઉડી જશે, એટલે અહીંયા ε0 પણ ઉડી જશે, એક ε0 રહી જશે,
એટલે 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર આવું આપણને સૂત્ર પ્રાપ્ત થશે. આમ તો પુસ્તકમાં પહેલાં ઉર્જા ગણી છે, પછી ઉર્જાને કદ વડે ભાગેલા છે, તો એ પ્રમાણે પણ ગણી શકાય. પણ સહેલાઈથી યાદ રાખવા માટે ઉર્જા ઘનતાનું સૂત્ર યાદ રાખો. ઉર્જા ઘનતા બરાબર શું? તો સંગ્રહિત ઉર્જા ભાગ્યા કદ. એટલે ઉર્જાનું જે સૂત્ર છે, સૂત્રમાં કિંમતો મૂકી દઈએ સીધી, સાદરૂપ આપશો, ઉડી જશે. એટલે તમને સૂત્ર આવું મળશે, 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર. એટલે આમાં બતાવે છે કે ઉર્જા ઘનતા કેપેસિટરમાં એ બે પ્લેટ વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે ઉર્જા ઘનતાને આપણે સ્મોલ યુ કહીએ તો સ્મોલ યુ ચલે છે ઈ સ્ક્વેર. કેપેસિટરમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં ઉર્જા ઘનતા હોય છે. એટલે અહીંયા આપણી પ્રકરણની થિયરી પૂરી થાય છે. એક છેલ્લું ઉદાહરણ આપણે જોઈ લઈએ. કેટલાક અગત્યના પૂછાયા એવા દાખલાઓની ચર્ચા કરીશું. તો એમાં છેલ્લું ઉદાહરણ જે છે ઉદાહરણ આપણે જોઈ લઈએ. ઉદાહરણ 2.10. એમાં પ્રશ્ન આવો છે કે 900 પિકોફેરેડના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ થશે? પહેલાં તો આપણે ગણીએ, પછી બીજી વાત કરીએ. તો 900 પિકોફેરેડનું કેપેસિટર છે અને બે છેડે વિદ્યુત સ્થિતિમાન તફાવત 100 વોલ્ટનું રાખેલ છે. 100 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો કેટલી સ્થિતિ ઉર્જા જમા થશે એ શોધો. તો જમા થતી સ્થિતિ ઉર્જા, એના માટે આપણે સૂત્ર વાપરીએ U બરાબર 1/2 CV સ્ક્વેર. એટલે U બરાબર 1/2 Cની જગ્યાએ આપણે 900 પિકોફેરેડ છે એટલે 10⁻12 ગુણ્યા અહીંયા 10⁻2 વોલ્ટની જગ્યાએ આપણે 10⁻2 લખીશું. એટલે U બરાબર આપણને મળશે 9 ગુણ્યા 4.5 ગુણ્યા 10⁻8 આટલા જૂલ ઉર્જા આપણને મળશે. બરાબર છે. પહેલાં તો આપણે કેપેસિટર આપેલું છે, કેપેસિટન્સ આપેલું છે, અને કેપેસિટન્સની બેટરી વડે વિદ્યુત ભારિત કરીએ છીએ તો એમાં કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા જમા થાય છે એ જમા થતી ઉર્જા આપણે બતાવી. હવે એવું કહે છે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકોફેરેડના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે તો આ તંત્ર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? હવે આ કેપેસિટર સાથે બેટરી જે છે બેટરીને દૂર કરવામાં આવે છે અને એની સાથે બીજું એક કેપેસિટર જોડવામાં આવે છે. 900 પિકોફેરેડનું કેપેસિટર છે, બરાબર, અને બીજું 900 પિકોફેરેડનું કેપેસિટર જોડવામાં આવે છે. આ વિદ્યુત ભારિત કરેલું છે એટલે કે એમાં ઉર્જા U આપણને આપેલી છે 4.5 ગુણ્યા 10⁸8 જૂલ આપેલી છે. આમાં વિદ્યુત ભાર નથી, પણ જોડાણ કરીએ એટલે વિદ્યુત ભાર વહેંચાશે. અને વહેંચણીમાં એવું થાય કે આ કેપેસિટર, બંનેના કેપેસિટર સમાન છે અને સમાન હોય તો સ્વાભાવિક છે કે સમાન મૂલ્યના વિદ્યુત ભારો બંને કેપેસિટર પર જમા થશે. એટલે વિદ્યુત ભારો અડધા થઈ જશે. એટલે આ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર, નવો વિદ્યુત ભાર જે આમાં જમા આવશે એ Q/2 થઈ જશે, અડધો થઈ જશે વિદ્યુત ભાર. પછી આ જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ સ્વાભાવિક છે. કેપેસિટન્સ નથી બદલાતું, વિદ્યુત ભાર બદલાઈ જાય છે એટલે કેપેસિટન્સ પણ અડધું થઈ જશે. વિદ્યુત સ્થિતિમાન તફાવત પણ અડધો થઈ જશે એટલે V/2 થઈ જશે. આ સંજોગોમાં નવી ઉર્જા, એને આપણે W' કહીએ તો આપણે સૂત્ર જાણીએ છીએ W બરાબર 1/2 QV. આપણે આ જે સૂત્ર વડે ઉર્જા શોધી એ આ સૂત્ર વડે પણ શોધી શકીએ, પણ આમાં આપણે વિદ્યુત ભાર નહોતો આપ્યો
બરાબર, એની જગ્યાએ કેપેસિટન્સ અને વોલ્ટેજ આપ્યા હતા એટલે આપણે ગણી. પણ આપણે આનો ઉપયોગ કરીએ તો પહેલાં ઉર્જા કેટલી હતી? તો 1/2 QV હતી. હવે ઉર્જા કેટલી? તો W ડેશ બરાબર 1/2 Q ડેશ V ડેશ. એટલે W ડેશ બરાબર શું આવશે? તો 1/2 Q ડેશની જગ્યાએ આપણે લખીએ Q/2, કારણ કે વિદ્યુતભાર અડધો થઈ ગયો દરેક ઉપર, બરાબર. અને V ડેશ એટલે V/2, એટલે આપણને W ડેશ મળશે 1/2 અને QV ગુણ્યા 1/4, એટલે 1/2 QV તો આપણે અગાઉ શીખી ગયા, ગણી કાઢ્યું છે. 4.5 ગુણ્યા 10⁻8 ગુણ્યા 1/4. સાદરૂપ આપો તો તમને દરેક કેપેસિટર પરની ઉર્જા પ્રાપ્ત થાય. એની બે વડે ગુણીએ તો બંનેની ભેગી થાય. એટલે આ રીતે આપણે ગણતરી કરી શકીએ. ત્યારબાદ આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ. સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો આપણે જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન, પુસ્તકમાં જે પ્રશ્ન આપ્યો છે પ્રશ્નો તમે જુઓ અને અહીંયા આપણે એની ચર્ચા કરીશું. તો જુઓ, પહેલો પ્રશ્ન આવો છે કે 5 ગુણ્યા 10⁻8 કુલમ અને -3 ગુણ્યા 10⁻8 કુલમ વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. આ વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. જો, બે વિદ્યુત ભારો આપેલા છે. એક Q1 બરાબર 5 ગુણ્યા 10⁻5 કુલમ અને Q2 બરાબર -3 ગુણ્યા 10⁻8 કુલમ. આ બે વિદ્યુત ભારો આપેલા છે અને એમની વચ્ચેનું અંતર જે આપેલું છે, અંતર 16 સેન્ટીમીટર છે. પ્રશ્ન એ કર્યો છે કે કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? તો અહીંયા ધારો કે એક બિંદુ P લઈએ કે જો આગળ સ્થિતિમાન શૂન્ય છે એવું આપણે ધારીએ. એ બિંદુ ધારો કે પહેલા વિદ્યુતભારથી x અંતરે છે, તો બીજા વિદ્યુતભારથી એનું અંતર 16 - x સેન્ટીમીટર થાય, બરાબર. આ બિંદુએ સ્થિતિમાન શૂન્ય છે એવું આપણે ધારી લીધું છે. તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય એનો અર્થ શું થાય? કે પહેલાં વિદ્યુતભારના કારણે સ્થિતિમાન અહીંયા આગળ શૂન્ય, વિદ્યુત સ્થિતિમાન V1 અને બીજા વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાન V2, આ બંનેનો સરવાળો વચ્ચે શૂન્ય થાય. આવો એકમાંથી બંને જે વિદ્યુતભારો આપેલા છે એમાંથી એક ધન છે, બીજો ઋણ છે, તો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. જો બંને ધન હોત તો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન અશૂન્ય આવત, શૂન્ય નહીં આવે, કારણ કે આમાં બીજો વિદ્યુતભાર ઋણ છે એટલે અહીંયા ઋણ પદ મળશે V2. એટલે આપણે અહીંયા KQ1 ભાગ્યા x માઇનસ KQ2 ભાગ્યા 16 - x આવું આપણે લખીશું = 0. હવે માઇનસ એટલા માટે લખ્યું કે વિદ્યુતભાર આ ઋણ છે. હવે આ પ્રમાણે હોય તો K1/x બરાબર KQ2 ભાગ્યા 16 - x આવું લખી શકાય. હવે K ઉડી જાય તો Q1/Q2 બરાબર x ભાગ્યા 16 - x આવું લખી શકીએ. હવે આપણે આમાં કિંમતો મૂકીએ. આટલે શું કિંમત મૂકવાની નહીં, એટલે આપણે થોડું ગણવામાં સરળ રહે. અહીંયા 5 અને અહીંયા 3 માઇનસ ચિહ્ન લખવાની જરૂર નથી, કારણ કે માઇનસ ચિહ્ન અહીં આવી ગયું છે. અહીંયા x અને 16 - x સેન્ટીમીટરમાં છે. આ સેન્ટીમીટરમાં, આ સેન્ટીમીટરમાં, એટલે આપણે મીટરમાં ફેરવવાની જરૂર નથી. 16 × 85 - 5x બરાબર 3x, 8x બરાબર 80, એટલે x બરાબર 10 સેન્ટીમીટર આપણને જવાબ મળશે. એટલે પહેલો એક જવાબ એ છે
કે 5 × 10⁻⁸ કુલમ વિદ્યુતભારથી કેટલા અંતરે, તો 16 સેન્ટીમીટર અંતરે, એટલે સોરી 10 સેન્ટીમીટર અંતરે આપણને વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે. હવે બીજું, આ બાજુ એક બિંદુ ધારી લઈએ આપણે, એનું અંતર અહીંથી ધારો કે x છે. આ બિંદુ આગળ સ્થિતિમાન શૂન્ય છે એવું આપણે ધારીએ. આ કયું બિંદુ છે, ધારો કે આર બિંદુ કહીએ કે આર બિંદુ આગળ સ્થિતિમાન શૂન્ય છે. એટલે આપણે લખવાનું કે ધારો કે આર બિંદુએ સ્થિતિમાન શૂન્ય છે. તો આપણે આવું લખી શકીએ. એનો અર્થ એ થાય કે પહેલા વિદ્યુતભારના કારણે અને બીજા વિદ્યુતભારના કારણે સ્થિતિમાન શૂન્ય આવશે. તો KQ1/x, પહેલાં આપણે R1 લખીએ ચાલો, વત્તા KQ2/R2 બરાબર 0. હવે એક વિદ્યુતભાર ધન, બીજો વિદ્યુતભાર ઋણ છે. આ વિદ્યુતભાર ધન, આ ઋણ છે. આ વિદ્યુતભારથી આનું અંતર આપણે ગણવાનું થાય તો 16 - x, આપણે 16 સેન્ટીમીટર, અને આ આપણે કાઢી નાખીએ. હવે નવેસરથી આપણે અહીંથી અંતર ગણીએ તો 16 + x થશે. એટલે Q1/16 + x માઇનસ Q2/, K ઉડી જશે. બીજા વિદ્યુતભારથી અંતર કેટલું, તો એ x આપણે ધારેલું છે. અહીંથી અંતર ધાર્યું છે, ધ્યાન રાખજો. અહીંથી ધાર્યું હોત તો પણ ચાલત, પણ આપણે અહીંથી ધાર્યું છે. તો = 0, અને આપણે પેલી બાજુ લઈ જઈએ તો એ બરાબરનું ચિહ્ન થઈ જશે. એટલે Q1/Q2 બરાબર 16 + x / x. હવે Q1 ની કિંમત મૂકો તો 5/Q2 બરાબર 3, એટલે 16 + x / x, એટલે 5x = 16 × 3 = 48 વત્તા 3x, અને આને આપણે આવા જ લાવીએ તો 2x બરાબર 48, એટલે x બરાબર 24. એટલે 24 સેન્ટીમીટર અંતરે અહીંથી આપણે 24 સેન્ટીમીટર ગણવાનું. ટોટલ અંતર 16 ને 24, એટલે અહીંથી અંતર ગણાય તો આપણે આ એક્સની જગ્યાએ જવાબ લાવ્યો 24 સેન્ટીમીટર. તો તમે Q2 વિદ્યુતભારથી ગણો તો 24 સેન્ટીમીટર અંતર આવશે, અને Q1 વિદ્યુતભારથી ગણો તો 16 અને 24 એટલે 40 સેન્ટીમીટર અંતર આવશે. બરાબર. એટલે જવાબ કેવી રીતે આપવો, અહીંથી ગણવું કે અહીંથી ગણવું, એ તમારી મનસુબીની વાત છે. બરાબર. અને એ રીતે તમે જવાબ આપી શકો. હવે ઉદાહરણ 2. સ્વાધ્યાય 2, સ્વાધ્યાયનો પ્રશ્ન છે 2. 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક બિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, તો કેન્દ્રમાં સ્થિતિમાન ગણો. હવે ષટકોણ આપેલો છે, એટલે ષટકોણની આકૃતિ આવી થશે આ પ્રકારની. દરેક પર વિદ્યુતભાર આપેલો છે ABCD EF, અને દરેક પર આપણને 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો. દરેકમાં આપ્યો છે, સમજી લઈએ. હવે આપણે સામસામે આ રીતે શિરોબિંદુને જોડીએ તો બધા જે વિકર્ણો છે એ સંગામી રેખાઓ હશે. આ બિંદુથી અંતર તમે ગણો તો આ અંતર તમને 10 સેન્ટીમીટર આપેલું છે. દરેક 10 સેન્ટીમીટરની બાજુ છે. તો સ્વાભાવિક છે કે અહીંયા ષટકોણ છે, એટલે આ 60નો ખૂણો થશે, આ પણ 60નો થશે, આ 60નો થશે, તો પણ આ પણ 60 થાય. એટલે આ સમબાજુ ત્રિકોણ થશે. મતલબ કે આ અંતર 10 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર, એટલે ટૂંકમાં બધા કેન્દ્રથી શિરોબિંદુઓના અંતરો 10 સેન્ટીમીટર થવાના.
હવે આ બિંદુ આગળ આપણે સ્થિતિમાન જોઈએ છે અને વિદ્યુતભારો કુલ 6 છે, તો વિદ્યુત સ્થિતિમાન વી બરાબર આપણે 6 વિદ્યુતભારો એટલે 6 KQ ભાગ્યા R આવું લખી શકીએ, કારણ કે એક શિરોબિંદુ પર વિદ્યુતભાર જે છે એનું વિદ્યુત સ્થિતિમાન KQ બાર, તો 6નું કેટલું, તો 6 વડે આપણે ગુણવાના થાય, કારણ દરેકનું એક સરખું થવાનું છે, અંતરો બધાના સરખા છે, વિદ્યુતભારો પણ સરખા છે, એટલે 6 મલ્ટીપ્લાય 9 મલ્ટીપ્લાય 10⁹ અને વિદ્યુતભાર Q 5 મલ્ટીપ્લાય 10⁻⁶ માઇક્રોકુલમ છે, એટલે અંતર કેટલો, તો 0.1, અને આ બધાનું સાદરૂપ તમે આપો તો સાદરૂપ આપવાથી જવાબ આપણને મળશે 2.7 ગુણ્યા 10⁶ આટલા વોલ્ટ. એટલે વિદ્યુત સ્થિતિમાન આ રીતે આપણે ગણી શકીએ. પછી સ્વાધ્યાયનો પ્રશ્ન 3, એમાં પ્રશ્ન આવો છે કે બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ A અને B પર આવેલા છે. તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. આ સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? હવે 2 વિદ્યુતભારો છે, એક 2 માઇક્રોકુલમ અને બીજો -2 માઇક્રોકુલમ, અને બે એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર છે, આ રીતે વિદ્યુતભારો. હવે તમે સમજી શકો છો કે વિદ્યુત સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરવાનું કહે છે, એટલે આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સરખું થાય, કારણ કે અંતર સરખું છે, બરાબર, એટલે અહીંયા શૂન્ય થશે આપણે કહી શકીએ. હવે એવું અંતર તમે એક સમતલ પસંદ કરો આવું કે જે સમતલ આ બંને વિદ્યુતભારોથી સરખા અંતરે આવેલા બિંદુઓ વડે રચાતું હોય, કારણ કે અહીંયા આ બિંદુ લો તો અહીંથી અંતર સરખું થાય, આ બિંદુ લો તો અહીંથી અંતર સરખું થાય, એટલે ટૂંકમાં સમતલ એવું બનાવી શકાય. આ બંને વિદ્યુતભારોની જોડતી રેખાના મધ્યબિંદુમાંથી પસાર થતું હોય અને આ રેખાખંડને લંબ હોય એવું એક સમતલ બનાવી શકાય, અને એ સમતલના પ્રત્યેક બિંદુથી સરખા અંતરે આ વિદ્યુતભારો આવેલા છે, એટલે વિદ્યુત સ્થિતિમાન એ તમામ બિંદુએ એક સરખું શૂન્ય આવશે. એટલે એક સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે આવું વિચારી શકીએ. અને આના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ આવે, તો ક્ષેત્રરેખા આ રીતે જતી હોય તો ક્ષેત્ર આ દિશામાં આવશે, આપણને મળશે. એટલે ઋણ આ બાજુ હોય, ધન આ બાજુ હોય, તો આ દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર રેખા પ્રાપ્ત થશે. પછી ચોથો પ્રશ્ન નંબર 4 જુઓ. એમાં 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો ગોળાની અંદર, ગોળાની તરત બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? હવે આવો ગોળો છે, એ ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર આપેલી છે. હવે આપણને અલગ અલગ બિંદુઓ કહે છે. એક તો પહેલાં આમાં વિદ્યુતભાર કેટલો આપ્યો છે એ જુઓ. સપાટી પર વિદ્યુતભાર મૂક્યો છે તો 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર મૂકેલો છે આના ઉપર. પ્રશ્ન એ છે કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 આપણે જાણીએ છીએ, અંદરના ભાગો વિદ્યુત ક્ષેત્ર 0 હોય. સપાટી પર કેટલું? તો આપણે ક્ષેત્રનું સૂત્ર મૂકીએ, E બરાબર KQ ભાગ્યા R². સાદરૂપ આપીએ તો 9 મલ્ટીપ્લાય 10⁹ મલ્ટીપ્લાય અહીંયા 1.6 મલ્ટીપ્લાય 10⁻⁷ ભાગ્યા 12 સેન્ટીમીટર એટલે 0.12 એનો વર્ગ
અને સાદરૂપ આપો તો વિદ્યુત ક્ષેત્ર આપણને ગોળાની સપાટી પરના બિંદુઓ અથવા ગોળાની તરત બહાર એવું કહ્યું છે કે ગોળાની તરત બહાર એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું તો KQ/R² આપણને મળે અને એ સાદરૂપ આપો તો તમને મળશે 10⁵ Newton/Coulomb આવું મળશે. એટલે આ પ્રશ્ન એ, આ પ્રશ્ન બી અને ત્રીજો પ્રશ્ન સી. એમાં એવું કહ્યું છે કે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો અહીંથી 18 સેન્ટીમીટર દૂર આવેલું બિંદુ છે, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે KQ/R² એ જ વાપરીશું. KQ/R². અહીંયા ત્રિજ્યા મૂકી છે કારણ કે કેન્દ્ર સપાટીથી થોડેક દૂર એવું કહ્યું છે એટલે આપણે અંતર કેટલું તો ત્રિજ્યા જેટલું. જેવી રીતે આપણે પૃથ્વીની સપાટીથી થોડાક ઉપર જવાનું હોય તો ગુરુત્વ ક્ષેત્ર કેટલું તો ગુરુત્વ પ્રવેગ કેટલો તો 9.8 ગણીએ છીએ. એના જેમ કે અહીંયા KQ/R² સૂત્ર વાપરી શકીએ. અહીં પણ KQ/R² પણ અહીં આર અંતર આવશે તો 9 × 10⁹ ગુણ્યા 1.6 × 10⁻⁷ ભાગ્યા 18 સેન્ટીમીટર અંતર કહ્યું એટલે 0.18 વર્ગ અને આટલાનું તમે સાદરૂપ આપો તો વિદ્યુત ક્ષેત્ર E આપણને મળશે 4.44 ગુણ્યા 10⁴ Newton/Coulomb આવું વિદ્યુત ક્ષેત્ર આપણને મળે. પછી સ્વાધ્યાયનો આગળનો પ્રશ્ન 2.5. હવે એમાં પ્રશ્ન તમે જુઓ કે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 ફેરેડ છે, પિકોફેરેડ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયલેક્ટ્રિક વડે અચળાંક 6 જેનું છે એવા ડાયલેક્ટ્રિક વડે ભરવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થાય. હવે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, આવું સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો એનું કેપેસિટન્સનું સૂત્ર આપણે જાણીએ છીએ A/0/d. બરાબર. હવે એનું કેપેસિટન્સ તમને 8 પિકોફેરેડ આપેલું છે, આ ઓલરેડી આપી દીધેલું છે. આપણને એવું કહે છે કે હવે બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, જે હોય એના કરતાં અંતર અડધું, એટલે મતલબ કે પહેલાં D અંતર હતું બરાબર અને એમાં શૂન્યાવકાશ હતું એટલે ε0 આપણે લખીએ શૂન્યાવકાશ છે અને હવે ડાયલેક્ટ્રિક ભરી દેવામાં આવે છે, અંતર અડધું કરી નાખવામાં આવે છે D/2. એટલે હવે ε=ε0K લખવું પડશે. હવે આપણે કેપેસિટન્સ લખવું હોય એને આપણે C' કહીએ તો C' બરાબર શું આવશે તો A∈0K, એ એપ્સાઇલોન લખવું પડે, અંતર D/2, અંતર ઘટી ગયું D/2 થઈ ગયું બરાબર. એટલે આપણે A∈0/D 2 ઉપર લખી દઈએ અને K વડે પાછું ગુણાકાર તો ખરો જ. આટલાની કિંમત આપણને ખબર છે એ આપેલી છે. કેટલી આપેલી છે તો 8 પિકોફેરેડ આપેલી છે ગુણ્યા 2 તો આગળ છે જ 2 × 8 અને K એ ડાયરેક્ટ અચળાંક તમને આપેલો છે 6 બરાબર. આ બધાનો ગુણાકાર કરો 16 છે કે 96 એટલે 96 આવશે. 96 પિકોફેરેડનું કેપેસિટન્સ હવે થાય. એટલે કેપેસિટન્સ પહેલાં જે હતું એમાં ફેરફાર થાય છે. શું કરવાથી તો બે પ્લેટો વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે છે અથવા વધારીએ તો પણ થાય, પ્લેટોનું ક્ષેત્રફળ બદલાય તો પણ થાય, વચ્ચે ડાયલેક્ટ્રિક ભરી દઈએ તો પણ ફેરફાર થાય. એટલે આ બધી બાબતો ધ્યાનમાં લઈને આપણે ગણી શકીએ. પછી 2.6 2.6
દરેક 9 પિકોફેરેડ કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલ છે. તો સંયોજનનું ટોટલ કેપેસિટન્સ કેટલું? આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? હવે જો 9 પિકોફેરેડ કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. એક 9, બીજું 9 અને ત્રીજું 9. 9 પિકોફેરેડ, 9 પિકોફેરેડ અને 9 પિકોફેરેડ, અને આને શ્રેણીમાં જોડેલા છે. તો પરિણામી કેપેસિટન્સ 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પ્રમાણે 1/C બરાબર 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9 એટલે 3/9 એટલે C બરાબર આપણને છે 9 પિકોફેરેડ. એટલે ટોટલ કેપેસિટન્સ આનું એટલે સમતુલ્ય કેપેસિટન્સ આપણે 9 પિકોફેરેડ લખી શકીએ. આ એનો જવાબ છે. પછી બીનો જવાબ લાવવો હોય તો આ કેપેસિટરને આપણે 120 વોલ્ટના સપ્લાય સાથે જોડીએ છીએ. હવે 120 વોલ્ટના સપ્લાય સાથે એક સરખા કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર છે એટલે એમને જોડવામાં આવે. 120નો સપ્લાય અને ત્રણેય સમાન છે એટલે સ્વાભાવિક છે કે 40 વોલ્ટ અહીં મળશે, 40 વોલ્ટ અહીં મળશે અને 40 વોલ્ટ અહીં મળશે. એટલે ત્રણેય જગ્યાએ એક સરખો વિદ્યુત સ્થિતિમાન ટૂંકમાં વહેંચાશે. 40 વોલ્ટ, 40 વોલ્ટ, 40 વોલ્ટ, ટોટલ 120 વોલ્ટમાંથી વહેંચાશે. અને બીજા પ્રશ્નનો જવાબ એ છે કે તમામ કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ તફાવત આપણે 40 વોલ્ટ લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લાસ્ટ એપિસોડમાં આપણે કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો જોયા. આવા સ્વાધ્યાયના કેટલાક બીજા પ્રશ્નો પણ આપ્યા છે, તમે સોલ્વ કરી શકશો અને તમે આ પ્રકરણમાં બધા સૂત્રો જો યાદ રાખશો તો સૂત્રોના આધારે જે પ્રશ્નો છે પ્રશ્નો સહેલાઈથી સોલ્વ કરી શકશો. નમસ્કાર, આભાર. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે.
જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.